આજની વાર્તા. હું અનેક રીતે શક્તિશાળી છું, શ્રીમંત છું. મિત્રો, આ હેડિંગ કંઈક જુદું લાગે છે. કોઈ એક વ્યક્તિ એમ કહે છે કે હું અનેક રીતે શક્તિશાળી છું અથવા તો શ્રીમંત છું, અને વારંવાર એક વ્યક્તિ એક શહેરની અંદર રહેતા હતા અને એ વારંવાર દરેકને આ એક વાક્ય અચૂક કહે કે હું અનેક રીતે શક્તિશાળી છું અને અનેક રીતે હું શ્રીમંત પણ છું. ત્યારે એના મિત્રો એમ કહેતા કે ભાઈ, તું આ વાક્ય બધાને કહેતો રહેશ, પણ તારી પાસે કંઈ પૈસા નથી, તું બીજી તારી પાસે કોઈ શક્તિ નથી, અને તું કાયમ એકની એક વાત બધાને શું કરતો રહેશ? ત્યારે એ માણસ એમ કહે છે કે તમે મને સમજતા નથી. આ દુનિયામાં શક્તિશાળી કે શ્રીમંત માણસોની વ્યાખ્યા તમારી અને મારી જુદી છે. તમે એમ માનો છો કે તમારે કોઈ માણસ છે એની પાસે બહુ જાજા પૈસા હોય, બહુ મિલકત જાજી હોય, એ શ્રીમંત કહેવાય. બહુ જેની પાસે તાકાત શારીરિક કે માનસિક હોય, બહુ વિદ્વાન હોય, બહુ એકદમ તાકાતવાળા હોય, એ શક્તિશાળી કહેવાય. મારી વ્યાખ્યા એ પ્રકારની નથી. મારી વ્યાખ્યા જુદા પ્રકારની છે કે હું શ્રીમંત છું એને માટેની વ્યાખ્યા પણ જુદી છે, અને હું શક્તિશાળી છું એને માટેની પણ વ્યાખ્યા જુદી છે. ત્યારે બધા એક વખત એના મિત્રો ભેગા થયા અને એમ કીધું કે તારે સમજાવતો ખરો કે તું શ્રીમંત કેવી રીતે છો? ત્યારે એમ કીધું કે તમે આવતીકાલે મારે ઘરે આવજો, આપણે જમવાનું સાથે રાખશું અને હું મારી વાત તને બતાવીશ કે હું શ્રીમંત કેવી રીતે છું. બધા જાય છે, થોડી ઘણી વાતો કરે છે, પછી બધા એમ કહે છે ભાઈ તું ઓલી વાત તો કર કે તું શ્રીમંત કેવી રીતે છે. એટલે એને એમ કીધું કે મારે ત્યાં કોઈ પણ માણસ આવે ત્યારે હું એને એકદમ ઉમળકાથી આવકાર આપું છું, બેસાડું છું, સન્માન આપું છું, પાણી આપું છું, અને શું કામ આવ્યા છે એની પૂછપરછ કરું છું. તો એ મારી એક મોટી શ્રીમંતની ભૂમિકા છે. આવી વાતો કોણ કરી શકે છે? હું એને પ્રેમથી આવકારું છું. આજે આ દુનિયામાં કોઈને ઘરે જઈએ અને પ્રેમથી આવકારીએ અને આપણી વાત સાંભળનારા માણસો કેટલા? તો એ બધા કરતા હું શ્રીમંતનો કહેવાઉં? ઠીક છે, ચાલો. બીજી વાત તો કે મારી આસપાસના મારા જેટલા કુટુંબના સભ્યો છે એ બધાય એકદમ સારા છે. નોકરી કરે છે, વ્યવસ્થિત ધંધો કરે છે, કોઈનું ખોટું કરતા નથી. તો બધાયના આસપાસના માણસો ખરેખર એકદમ સુખી હોય એવું બને ખરું? તો બીજા કરતાં તો હું સુખી કહેવાઉં કે નહીં? ત્રીજી વાત, મારી દીકરી મેં જે લગ્ન કરાવ્યા છે એકદમ ગરીબ માણસો છે, સાવ સામાન્ય માણસ છે. નાનું એવું ઘર છે, પણ ઘરની અંદર એકદમ શાંતિથી, કોઈ પણ જાતનો ઝઘડો નહીં, એકબીજાની સાથે પ્રેમથી રહે છે. તો હું શ્રીમંત ન કહેવાઉં? બીજાના ઘરમાં તો ઝઘડા થાય છે, પૈસાવાળાના ઘરમાં ઝઘડા થાય. મારી દીકરીના ઘરમાં જો આવું થતું હોય તો હું શ્રીમંત જ કહી શકું? ત્યાર પછી એમ કે છે કે મારા દીકરાના દીકરા બે ખૂબ સારું ભણે છે, એકદમ સારું. એની સાથે વાતો હું કરું, વાર્તાની કંઈક બતાવું, ક્યારેક મને પૂછે, શાંતિથી મારે યાર વાતો સાંભળે, હું એને વાર્તા કહું, એ વાર્તા પણ સાંભળે. તો તમને નથી લાગતું કે બીજા બધાના છોકરાઓ હોય એના કરતાં આ છોકરાઓ બહુ સારા છે? તો શ્રીમંત ન કહેવાઉં? ત્યારે પહેલાં કે બરોબર છે. પહેલાં બધા જે કહેતા હતા ને એ થોડા ઢીલા પીડા. પછી કે હજી હું તમને કહું કે મારી પાસે કોઈક વખતે થોડા ઘણા પણ પૈસા હોય, બહુ જાજા પૈસા તો હોય નહીં, પણ કોઈક વ્યક્તિ એકદમ માનો કે સાવ દુઃખી થઈને ફાટેલા કપડાથી એ બેઠી હોય, તો હું એને ક્યારેક એકાદ સાદલો લઈ દઉં, બેન હોય તો, અથવા એકાદ કોઈ કપડું આપી દઉં, અને એ જે આનંદ કરે એનો મને બહુ આનંદ મળે. તો આવું બધા તો કરતા નથી. તો હું શ્રીમંત ન કહેવાઉં? એના કરતાં તો શ્રીમંત કહેવાઉં ને. હું અનેક માણસો કરતાં શ્રીમંત છું એમ હું કહું છું. હું કોઈ તાતા કે બિરલાથી શ્રીમંત છું એમ નથી કહેતો.
હું અનેક માણસોથી શ્રીમંત છું. અને આ જ રીતે એણે અનેક બાબતો કીધી. મારે હવે એ બધી જ બાબતો કહેવાની જરૂર નથી. તમને ખ્યાલ આવી ગયો કે ખરેખર એ માણસ શ્રીમંત છે એની વ્યાખ્યા શું છે. એની વ્યાખ્યા એ છે કે પૈસા હોય તો નહીં, પણ એકદમ શાંતિ ઘરમાં, એકદમ શરીરની સંપત્તિ. એણે એમ પણ કીધું કે હું આટલી ઉંમરે 5-6 કિલોમીટર ચાલી શકું છું, હું આટલી ઉંમરે સારી રીતે વાત કરી શકું છું, હું માર્ગદર્શન આપી શકું છું. આવા તો કેટલી વાતો કીધી, હું તમને કલાકો સુધી કહી શકું એવી વાત કીધી. અને ત્યારે બધાએ એમ કીધું કે ભાઈ તું બહુ સાચી વાત છે, તું શ્રીમંતય છો અને શક્તિશાળી પણ છો. કેટલાક સી બીજા લોકો બહુ વિદ્વાન છે એનાથી તમે વિદ્વાન નથી, પણ વિદ્વાન એના જેવું થવું જરૂર નથી. આપણે તો જે લોકો સાવ સામાન્ય છે ને થોડું જ્ઞાન આપો એટલે આપણે એના કરતાં સારા, એના કરતાં ઉત્તમ. મિત્રો, જીવનમાં મારે તમને સૌને એમ કહેવું છે કે આ દુનિયામાં તમે બીજા કેટલા માણસો કરતાં વધારે શ્રેષ્ઠ છો, કેટલા માણસોથી વધારે શ્રીમંત છો. તમે જોઈ શકશો, આપણે કલ્પના પણ કરી શકતા નથી. આપણે અનેક માણસો કરતાં વધારે શ્રીમંત છીએ, અનેક માણસો કરતાં સારા વિચારો કરીએ છીએ, અનેક માણસો કરતાં આપણે બીજાને મદદરૂપ બનવાનો પ્રયત્ન કરીએ છીએ, અનેક માણસોની જે સ્વાર્થની વૃત્તિ છે એના કરતાં આપણે થોડી સરળતાથી આપણે પરોપકાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે જિંદગીમાં દરેક માણસ કોઈને કોઈ માણસોથી શ્રીમંત છે એ વાત હું બહુ ચોક્કસપણે માનું છું. અને આપણે પણ હવેથી બીજા કેટલાથી આપણે વધારે શ્રીમંત છીએ અને એવા કામ આપણે કરતા જ રહીએ, જેમ પેલો જે નિવૃત્ત માણસ આપણને કહે છે એ ભૂમિકામાં. હું ચોક્કસ એ રસ્તા ઉપર છું. આપણે ચોક્કસપણે એના કરતાં અનેક વ્યક્તિ કરતાં આપણે શ્રીમંત છીએ, એમાં કોઈ શંકા જ નથી. સૌ કોઈ આવા શ્રીમંત અને આવા શક્તિશાળી બનો એવી લાગણી વ્યક્ત કરી મારી વાત પૂરી કરું છું. સૌને ધન્યવાદ.